31 ડિસેમ્બરે યોજાનાર ડીજે પાર્ટીઓ માટે ફાયર એનઓસી મેળવીને વિધિવત રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજકોટમાં ડીજે પાર્ટીઓમાં ફાયર એનઓસી માટે રાજકોટ મનપાના ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ઓફ ફાયર ઓફિસર અમિત દવે જણાવ્યું હતું કે ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી માટે લોકો ભારે સંખ્યામાં આવી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા ફાયર વિભાગમાં ડીજે પાર્ટીઓ માટે એનઓસી મેળવવા માટે વેપારીઓ અને આયોજકોની ભારે ભીડ જોવા મળી રહી છે। આ માહોલમાં રાજકોટ મનપાના ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે દ્વારા જણાવાયું છે કે ટીઆરપી ટાવરના અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી માટે લોકો ભારે સંખ્યામાં આવી રહ્યા છે। આ સાથે 31 ડિસેમ્બરે શહેરમાં થતી ડીજે પાર્ટીઓ માટે ફાયર એનઓસી એક ફરજિયાત પ્રક્રિયા બની ગઈ છે અને તેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જ્યાં આ પાર્ટીઓ યોજાવાની છે ત્યાં ફાયર સેફટીના તમામ સાધનો જેમ કે ફાયર બાટલા, પાણીના બેરલ અને અન્ય જરૂરી સામગ્રી રાખવામાં આવશે। ખાસ કરીને 31 ડિસેમ્બરની ઇવેન્ટ જુદી જુદી જગ્યાએ રાજકોટમાં થવા જઈ રહી છે। તો હાલ અમારા રજિસ્ટરે 4 અરજીઓ ઇન્વર્ટ થઈ છે અને આજે છેલ્લા દિવસો છે એટલે કદાચ આજે પણ બીજી અરજીઓ આવે તો અમે એને ટેમ્પરરી એનઓસી આપી અને ઇન્સ્પેક્શન કરાવી અને એમના ચાર્જીસ જે ભરવાના હોય છે એ ચાર્જીસ ભરાવી અને સત્વરે આજે સાંજ સુધીમાં અમે બધા લોકોને ફાયર એનઓસી મળી જાય એવી ત્વરિત કાર્યવાહી હાથ ખાસ કરીને કાગળમાં તો જે દિવસે એમને ઇવેન્ટ કરવાની છે એમનું સોગંદનામું, પછી ફાયર સેફટીના જે સાધનો એમણે ભાડે રાખેલા હોય તો એમનો ભાડા કરાર, બરાબર, અને એમના બિલ કે સર્ટિફિકેટ કે એ સાથે એટેચ કરવાના રહેશે એમને। અને સ્થળ ઉપર ઇન્સ્પેક્શન અમારા સ્ટેશન ઓફિસર જે એરિયાના હશે એ સ્ટેશન ઓફિસરને ઇન્સ્પેક્શન કરી અને ઇન્સ્પેક્શનનો રિપોર્ટ આપશે એટલે અમે એના ઉપરથી એનઓસી ઇસ્યુ કરી દઈશું। અને સ્થળ ઉપર એમ લોકોને 6 કિલોના એબીસીના ફાયર એક્સટિંગ્યુશર, CO2ના 4.5 કિલોના ફાયર એક્સટિંગ્યુશર, પછી રેતીની બકેટ, પાણીના બેરલ, એ બધી જે પ્રાથમિક ફાયર સેફટીના સાધનો છે એ રાખવાના હોય છે। ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ વધુમાં જણાવ્યું હતું કે આ ફાયર એનઓસી પ્રક્રિયા ડ્રાઇવિંગ ફોર્સ તરીકે કાર્ય કરે છે અને ડીજે પાર્ટીઓના સ્થળો પર ચેકિંગ કરવામાં આવશે જેથી કોઈ દુર્ઘટના ન થાય। આ રીતે શહેરમાં આયોજન કરતી ડીજે પાર્ટીઓના આયોજકોને ફાયર વિભાગની પરવાનગી પ્રાપ્ત થાય છે જેનો ઉદ્દેશ્ય છે સલામતી અને માનવીય જીવનું સંરક્ષણ। તમે જાણો છો કે 31 ડિસેમ્બર એ અગ્રણ્ય દિવસ છે અને ફાયર એનઓસી મેળવવી જરૂરી છે। રાજકોટમાં થતી ડીજે પાર્ટીઓમાં સલામતીના સખત પગલાઓથી અનેક અવ્યાખ્યાયિત ઘટનાઓ ટાળી શકાય છે।